ભુજેડીનો મસ્ત સીન છે, તમે જોઈ શકશો આવી રીતે ખૂબ જ સરસ. આવી રીતે બધા જો આવે અહીંયાથી જોઈ લ્યો. બધાય છે આઉટ ઓફ વાળા, જેટલા છે એટલા આઉટ ઓફ વાળા છે. જોઈ લો, જાણે એમ લાગે કે કોઈક મોટી સિટીમાં આવ્યા. અહીંયા ભુજેડી એક મોટી સિટી બની ગઈ છે. हेलो, हाउ आर यू? तो देखो ऐसे सब आते हैं खरीदी, जैसे मैं आई हूँ भी आए तो खूब मस्त एकदम मजा આવી જશે આપણાને. हेलो, नमस्ते. તો આવી રીતે મજા આવી જશે, ખૂબ સરસ એકદમ આનંદ મંગલથી. તો જોઈ લો, એકદમ સિટી જેવો લાગે છે વાતાવરણ. બધાય ખરીદી કરવા આવ્યા, કોઈ ફરવા આવ્યા, ટુરિસ્ટ છે બધાય બહારથી આઉટ ઓફથી આવ્યા છે. બસ વિડીયોમાં બન્યા રહેજો, આપણે આગળ વિડીયો લેશું. ભુજેડી છે, ભુજેડી ખૂબ જ સરસ. ભુજેડી એકદમ સિટી, મોટી સિટી છે. અને જઈએ આપણે આવી આ શોપમાં. હવે બસ અમે કેવી લેશું એ તો ખબર નહીં, પણ સોલ એક લેવાની છે અમારે. તમે જોઈ શકશો આવી રીતે મસ્ત મજાનો એકદમ. ચલો અમે આવ્યા સોલ લેવા માટે. તો આ સોલ લઈ જ લઈએ આપણે હવે. તો આવી રીતે ભાઈની શોપ છે મસ્ત એકદમ. ક્યારેક આ બાજુ આવો ભુજેડી બાજુ તો અહીંયાથી લઈ જજો. ખૂબ સરસ, આપણા રેન્જમાં બી મળી જાય બધી એકદમ. પોતે જ બનાવે છે. હું તમને એ બી જરાક મારો વિડીયો આગળ જોશો ને તો તમને ખબર પડશે. મસ્ત એકદમ છે, જો બધા જ કલર. આવી રજાયું બી રાખજો. ને એમનું બધું જ ઓલા જે બનાવે એ સામે છે. બસ વિડીયોમાં બન્યા રહેજો. આવ્યા હતા ભુજોડી મસ્ત એકદમ. હું તમને થોડોક બતાવી શકું, કેમ કે ઘણું તો મને કાંઈ આઈડિયો નથી, પણ કેવી રીતે બને ને કેવી રીતે શું છે અહીંયા એ ખાલી જુઓ. આવ્યા તો હશો, પણ ના આવ્યા તો જુઓ. તો આવી રીતે મસ્ત મશીન છે. હવે ભાઈ આપણાને જરા બતાવશે તો આપણે જોઈએ. જુઓ, બતાવવાનું ચાલુ કર્યું છે કેવી રીતે. અત્યારે ઓલમોસ્ટ બધું જતા રહ્યા છે, એટલે આ જે ઢેરો જે છે એને મારે કાઢવો પડશે. અત્યારે હું બેઝિક જે છે, આના જે બેઝિક છે હું તમને સમજાવી દઉં છું. નીચે છે ને એ 4 પેડલ છે, 4 પેડલ. આ જે 4 પેડલ છે ને આની જોડે કનેક્ટેડ છે. હવે હું સિંગલ પેડલ ટચ કરીશ. આ 2 પેડલ છે, આ 2 પેડલ, રાઈટ. કન્ટિન્યુઅસ આ રીતે થતું આવે. હવે સિમ્પલ આપણે જ્યારે ડિઝાઇન કરવી હશે ને ત્યારે 2 પેડલ. શટલ સપોઝ આ બાજુ છે, આ બેઝિક મિકેનિઝમ છે. સપોઝ શટલ આ બાજુ છે ને, તો આ સાઈડના 2 પેડલને હું પ્રેસ કરીશ તો આ ઊંચું થઈ ગયું. એન્ડ અહીંયાથી હું શટલને આ બાજુ જવા દઈશ. જ્યારે શટલ આ બાજુ આવશે ત્યારે અગેન આ બાજુ થાય, એટલે ક્રિસ ક્રોસ મેથડ થઈ જશે. યસ. તો અગેન પાછું શટલને હું અહીંયાથી પકડીને આ સાઈડથી હું પ્રેસ કરીશ, એટલે શટલ જે છે આ બંને આ જે છે ને આખી લેયર જે છે ને આખી લેયર આવી રીતે થઈ જશે. આવી રીતે થઈ, આવી રીતે કન્ટિન્યુઅસ. એટલે અંદરથી વચ્ચો દોરો જે છે એ આવતો જશે અને અહીંયાથી ફસાતું જશે, અને કન્ટિન્યુઅસ એ રીતે પ્રોસેસ થતી આવશે. પછી જે રીતે વીવિંગ થતું આવશે ને એ રીતે અહીંયાથી એને ઢીલું કરી અને અહીંયાથી એને ટાઈટ કરી દેવામાં આવશે. અહીંયાથી ટાઈટ વળી અગેન આટલું 2-4 ઇંચ વીવ થઈ જાય, અગેન હું એને ટાઈટ કરી દઈશ અગેન. એટલે એ રીતે કન્ટિન્યુઅસ. ને અહીંયાથી હું એને ઢીલું કરી દઈશ, અને આગળથી જે છે ઢેરો જે છે એ સામે થાંભલું દેખાય છે, આ આખો ઢેરો જે છે એ સામે થાંભલામાં બાંધેલો હશે. યસ, એ કન્ટિન્યુઅસ ત્યાં સુધી હશે. એટલે એ કન્ટિન્યુઅસ જે છે એ આપણે એને પ્રોસેસ કરતા આવવાનું છે. તમે જે કહેતા હતા ને એ તમે આને જોશો ને તો આઈડિયા આવશે. આની બેક સાઈડ જુઓ તમે, આની બેક સાઈડ દેખાય છે તમને? એ આવી રીતે આવશે. એટલે ઘણા લોકોને કેવું છે કે આ એકચ્યુઅલી અમારી રાઈટ સાઈડ છે. ઘણા લોકોને છે ને આની બેક સાઈડ પણ ગમતી હોય છે, એટલે બંને સાઈડ એ લોકો યુઝ કરી શકે છે. 4 દિવસ લાગી જશે, કારણ કે એનો જે દોરો જે છે એ એકદમ ફાઇન હશે. અને જેટલું ફાઇનનેસ હશે એટલું તમારે ટાઈમ વધારે લાગશે. વૂલનું જે કે ને કે સોલ બનાવે બધાએ, દુપટ્ટા સોલ હોય ને એવા મસ્ત મશીન. અને આપણે એમનું વિડીયો બી થોડોક લીધો છે. તો બસ ક્યારેક ભુજોડી આવો તો આવી રીતે લેજો ને ખરીદજો. પ્રોપર આમ કહીએ ને આપણે ક્યાંય બી લેવા જશું તો થોડોક ઓછો મળે, એવી જોવા ન મળે, પણ અહીંયા પ્રોપર મળે એમ.
પ્રોપર વૂલનું જ જોઈ શકો તમે. તો આવી છું ભુજેડીમાં અને અહીંયા શાલ બનાવે જુઓ તમે મસ્ત એકદમ. આપણે જોઈએ જરાક કેવી રીતે ભાઈ બનાવે છે એ. હું આવી હતી હમણાં ભુજેડી, કેમ કે ભુજેડી તો આમ તો લગભગ તમને ખબર જ છે કચ્છમાં પ્રોપર આમ સોલ માટે જ ફેમસ છે. તો આપણે જરાક ભાઈનું રિવ્યૂ લઈએ કે ભાઈ શું બોલે છે. ભાઈ જરાક બતાવશો તમે કેવી રીતે બતાવો છો? મારું નામ હંસરાજ વણકર છે. ઓકે અમે વર્ષોથી સાલો બનાવીએ છીએ. મારા પપ્પા છે 30 વર્ષથી સાલનું કામ કરે છે. ઓકે. સાલમાં એવું છે કે બેન પ્લાન હોય તો દિવસમાં પ્લાન સાલ હોય તો 2 બની જાય. ડિઝાઇન વાળી હોય તો વાર લાગે. કોઈ એવી હોય તો 1 દિવસમાં પૂરી થઈ જાય. રાઈટ. અને વધારે ડિઝાઇન હોય તો 2 દિવસ પણ લાગે. ઓકે. એવી રીતે. તો એ ભાઈનું પ્રોસેસ તો આવી રીતે છે પણ એ બનાવે છે અંકલ. જો એ થ્રોટ જે ધાગા હોય ને એને શાયદ આ એક સાલમાં કેટલા કલાક થાય ભાઈ? 1000 ધાગા છે એટલે અમારે 8 કલાક બેસવું પડે. 8 કલાક આની ઉપર બેસે અને 1000 ધાગા જો આવી રીતે. હજી તો સ્ટાર્ટ જ છે, જોઈન્ટ કરેલા છે સ્ટાર્ટ. હવે ડિઝાઇન પાડે છે અંકલ. ત્યાં જો હું બતાવું જરા કેવી રીતે જો ગણતરી કરે છે કે કેટલી ડિઝાઇન કેટલા ધાગા જશે. અને આવી રીતે સામે છે બાંધેલો વ્હાઇટ કલર ધાગો છે આખો. બ્લેક ખતમ થયો હવે વ્હાઇટ આવ્યો છે. તો સામે થાંભલામાંથી અહીંયા જો આવી રીતે વૂલ અહીંયાથી નીચેથી આવશે. મહેનતવાળું કામ છે ભાઈ આ બધું, મગજવારી મારું કામ છે. પણ તમને ધન્યવાદ કહેવાય કે આવા કામ હજી સુધી તમે સંસ્કૃતિ જાળવી રાખી છે હજી સુધી. પેલા ગામમાં આવી 200 એકલું હતી. હવે વધીને 40-50 માંડ વધી છે. મહેનતવાળું કામ છે. કોઈ કરવા તૈયાર નથી. આ એક કળા કહેવાય, કળા જ કહેવાય ને કે આવી કળા બધા પાસે ન હોય. ન હોય ને તો એટલે એ જ આ કળા કહેવાય કે આપણે કહીએ ને સંસ્કૃતિ ગોતીએ. સંસ્કૃતિ બારે બારે ક્યાંય ગોતવા જઈએ, આપણે અહીંયા જ સંસ્કૃતિ કહેવાય આને જ. તો આપણે અહીંયા જ ગોતીએ ને પછી કચ્છમાં છે તો કચ્છમાં જ ગોતીએ. તો હવે આપણે જોઈએ કેવી રીતે કરે છે ભાઈ. જરાક એકવાર જોઈ લઈએ હમણાં. આ શટલ કહેવાય, અંદર જે છે એ બોબિન છે. એ બોબિન કહેવાય. તો આપણને આઈડિયો નથી પણ ભાઈ મસ્ત બતાવે છે એકદમ. જોઈએ આપણે. જો થઈ ગયો સ્ટાર્ટ કેવી રીતે કરે છે. સ્ટાર્ટ જો ભાઈ હવે ચાલુ કરે છે. આપણે જોઈએ કેવી રીતે બને છે. અહીંયાથી કટ થઈ જશે. ઓકે. સાલ ચાલુ થાય. ઓકે. જય જી. આપણે એક સુઈમાં દોરો પરવો હોય તો કેટલી વાર લાગે. અને એમણે પૂરો મશીન પ્રોપર એકદમ વુડનમાં અને લાકડો જ કહેવાય આમ તો લગભગ. જો એની સ્પીડ કેટલી છે. આ એક તમારા માટે બી ગોડ ગિફ્ટ કહેવાય. ગોડ ગિફ્ટ જ કહેવાય ને કે આટલો ભાઈ આટલો બધો આપણાને જોતા બી આટલો ટાઈમ લાગે. તો આ તો હવે કન્ટિન્યુઅસ બનાવવાનું. જો આમાં હાથ બી દુખે, પગ બી દુખે. જો એમના પગ બી ચાલે છે નીચે. ચૂકી બી જાય અમુક ટાઈમે. હા તો ખરાબ થઈ જાય. ખરાબ થઈ જાય. કાઢવું પડે. કાઢવું પડે. જો હવે ડિઝાઇન ચાલુ થશે. હજી તો પ્લેન હતો. જોવાની ખૂબી તો આ છે ને ભાઈ. જો આ ડિઝાઇન કરવાનું ચાલુ. આપણાને એમ તે ખાલી આ શાલ લઈ તો સોલ લઈને જતા રહી. હાલો મશીનમાં બનાવે છે. હે હા આ જુઓ હવે આ સોલનું પ્રોસેસ ખાલી જુઓ. સોલનું પ્રોસેસ કેટલો છે એ ખાલી જોઈ શકો તમે. 10 વર્ષ સુધી એ સાલને કાંઈ ન થાય. જો એક ધાગામાં
કેટલી વાર લાગે ને કેટલી વાર એમને કેટલો ઓલો કરવો પડે. આમાં પછી ટપકા ડિઝાઇન પાડવા હોય તો ઈ બધી કટકા ઘરે જેવી જેવી ડિઝાઇન બનાવી હોય બની શકે. તો ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો અને ભાઈની મુલાકાત તો લેજો પાકું. ગમે ત્યારે ભુજડી આવો ત્યારે ભાઈનું તો મુલાકાત લેજો ભાઈ અહીંયા આવીને. તો બસ અમે આવી રીતે આવ્યા હતા. ભાઈએ ખૂબ જ સરસ બતાવ્યો અમને. એમને મળીને બી આનંદ થયો. અને એક તો મને એ આનંદ થયો કે સંસ્કૃતિ જાળવી ભાઈ. આને સંસ્કૃતિ જાળવી કહેવાય. ઘણા બધા કામ જૂના બધા લોકોએ મૂકી દીધેલા છે. એવું ભક્તિમાં પણ છે. અમારી મંડળી છે ભજન કરવા જાય. જુઓ આટલો કામ કરતા મહાવીરનો પાઠ હોય એ કરવા ભજનની પણ જો મંડળી છે. આટલો કેટલો કામ અંકલ કેટલો કામ કરે છે પણ ભજન બી સાથે સાથે કરે છે. ભગવાન અને કામ બંને સાથે સાથે લઈને ચાલે છે. જોઈ લો અંકલ પોતે તો કરે છે પણ જો એમના આ સન છે એમના એ બી સાથે એવો જ કામ કરે. જોઈ લો બસ ભાઈ ભગવાન તમને ઘણું આવી શક્તિ આપે ને આવી રીતે સંસ્કૃતિ જાળવતા રહેજો ને બીજાને શીખાડજો બધા કામ આવા. અહીંયા જ જવાનું છે આપણે. ઓકે આયા ભાઈ તો આપણે જઈએ હવે અહીંયા જોઈએ જરાક કેવું છે એ. જો અહીંયા કેપ બનાવે છે મસ્ત એકદમ જોઈ શકીએ આપણે. અંકલ કેવી રીતે બનાવે છે એ ખાલી જોઈ લઈએ જરાક. તો આવી રીતે લગભગ બધી જગ્યાએ નથી, અમુક અમુક જ જગ્યા પર છે. માસ્ટર રિવ્યુ છે, અમને નેશનલ એવોર્ડ મળેલ છે. આ અમારું ભુજોડી ગામ વણાટ કામ માટે પ્રખ્યાત છે. ત્યાં બધી હાથ વણાટની સાલો, ધાબળા, શેતરંજીઓ બને છે. આ કામ અમારા બાપદાદાનું જૂનું કામ છે. પહેલાં અમે રેબારી અને ભરવાડ સમાજના પહેરવાના કાપડ વણતા હતા. પછી ધાબળા, હવે ઇન્ટરનેશનલ જમાનું આવ્યું એટલે બધી પ્યોર વૂલમાં સ્ટોલ, શાલ, સાડી બધી બનાવીએ છીએ. અને વણાટકામમાં મને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલ છે 2003માં. ત્યારે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ હતા. પછી વણાટકામ લીધે અમે આખું વર્લ્ડ ફર્યા છીએ. અમેરિકા, લંડન બધી જગ્યાએ ટેક્સટાઇલના લેક્ચર આપ્યા. આપણે જોઈએ એમનું જરાક. એ તો મસ્ત સ્પીચ આપી એમણે તો. જો અહીંયા બનાવે છે મસ્ત ખૂબ. ચલો આપણે જોઈએ હવે. મસ્ત એકદમ જો કેવી રીતે બનાવે છે. અહીંયાથી ઢેરો ચાલુ થાય આવી રીતે આમ. કેટલું બનાવ્યું આજે ચાલુ છે. જો અંકલે મસ્ત એકદમ સેટઅપ કરીને રાખ્યો છે. હવે ચાલુ કર્યો છે. ત્યાં બી ચાલુ જ છે. ચાલુ છે. જો ડિઝાઇન કરે જો કેવું તો થતી હશે ખબર નહીં. ધાગા મૂકે છે આવી રીતે. ચાલો બન્યા રહેજો એટલે આવો બધો તમને પૂરો એકદમ લુક કચ્છી વર્ક જે કયો એ અહીંયા બધો જ જોવા મળ્યો. અમને ખૂબ જ મજા આવી. ચલો અંકલ. ઓકે ભાઈ તો ચલો આપણે જઈએ. વિડીયોમાં બન્યા રહેજો. અમે આમ તો ઘણી જગ્યા પર ગયા પણ આટલી વેરાયટી અમે ઓછી બધી જગ્યા પર જોઈ લો. તમે જોઈ શકશો આવી રીતે મસ્ત એકદમ સોલ. કોઈ બી એવી નથી કે આ એમના પાસે સોલ નથી એમ. તો અમારી છોકરીઓ હમણાં આવી હતી. જો આજો આવી રીતે લે જ છે બધાય. હમણાં લઈને કદાચ ગયું કે નહીં મને નથી ખબર. આવેલા હમણાં અમને બોલાવ્યા હતા અહીંયા પણ અમે આગળ હતા. તો ચલો હવે આ બીજો ટ્રાય તો કરે છે હમણાં આવી રીતે મસ્ત ખૂબ સરસ. તમે આ શું કરો છો? અમે જે થાળ બને છે ને હા એના માટે અમે બાબીન બનાવીએ છીએ અને એ પછી બાબીન ત્યાં જશે ત્યાં ભરતીમાં કામ આવશે, આ વાણોમાં કામ આવે. બરાબર. તો બહેનોનું કામ છે. ઓકે. તો આ જો દાદી તમારી ઉંમર કેટલી છે? 70 વર્ષના દાદી છે પણ એમનું એક કે ને કે જે આપણા પાસે ટેનેન હોય ને જાય ને આ ટેનેન કહેવાય. જુઓ 70 વર્ષ છે ભાઈ. તો આવી રીતે મસ્ત બનાવે અને દાદીને ધન્યવાદ કહી શકીએ. હા દાદી તમને અમે ધન્યવાદ કહીએ કે આવો હજી સુધી કામ કરો છો કે આપણી સંસ્કૃતિ જાળવી રાખે. આ સંસ્કૃતિ જાળવી કહેવાય. ખૂબ સરસ મસ્ત. આ થાળ બને છે. અમે આમ તો ઘણી જગ્યા પર ગયા પણ આટલી વેરાયટી અમે ઓછી બધી જગ્યા પર જોઈ લો. તમે જોઈ શકશો આવી રીતે મસ્ત એકદમ સોલ. કોઈ બી એવી નથી કે આ એમના પાસે સોલ નથી એમ. છપ્પન ભોગાઈ સ્વાદના ભરે તમે ગાઓ.
ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં છપ્પન ભોગઈ ભળેલા માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં આનંદના લાલા ને માતા જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ